પીએમ મોદીને લખ્યો પત્ર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. પહેલગામ હુમલા અંગે સરકારે સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઈએ. રાહુલ ગાંધી અને ખડગે પીએમ મોદીને લખ્યો પત્ર. અમદાવાદના ચંડોળા તળાવ અને લાલા બિહારીના ફાર્મ હાઉસ પર ફરી બુલડોઝર. બાંગ્લાદેશીઓને આપતો હતો આશરો. ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન રોકવા હાઈકોર્ટમાં થયેલી અરજી કોર્ટે ફગાવી. કેનેડાના પીએમ માર્ક કાર્નીની પાર્ટી ફરી સત્તામાં. કેનેડાની ચૂંટણીમાં ખાલિસ્તાની એજન્ડાને મોટો ફટકો. જગમીત સિંહ કેનેડાની ચૂંટણી હારતા એનડીપી પાર્ટીએ સત્તાવાર પક્ષનો દરજ્જો ગુમાવ્યો. ડઝનબંધ વૈશ્વિક નેતાઓને ફોન, 100 રાજદ્વારીઓ સાથે વાત. ભારત પાકિસ્તાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે તેવું ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો. પહેલગામ હુમલામાં સામેલ મુસા પાકિસ્તાન સેનાનો પૂર્વ કમાન્ડો નીકળ્યો. ભારતને એટમ બોમ્બની ધમકી આપનાર પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનનું એક્સ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરાયું. યુએનમાં ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતો દુષ્ટ દેશ. હવે વિશ્વાસ નહીં. ચીન સાથેની લદ્દાખ સરહદે પણ દળો વધારતું ભારત. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપણી સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.